આજે આપણે બનાવીએ આલુ પરોઠા। તો આલુ પરોઠા બનાવવાની રીત, ઘઉંનો લોટ લીધો છે અને આ બટાટા લીધા છે, આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી એટલે આપણે વણવામાં ન આવે, ધાણા ભાજી, અને આ મેં લીધું છે મીઠું અને મસાલું આખું ભરેલું છે, અને આ તેલ લીધું છે। તો પહેલા આપણે લોટ બાંધી લઈએ। તો લોટમાં તમે જુઓ ચમચી એક મીઠું નાખું છું, લગભગ જો લોટ જાજો છે એટલે હું 1.5 ચમચી નાખી દઉં આલુ પરોઠામાંથી, અને એમાં મોણ છે ને હું લગભગ 2 પાવડા જેટલું નાખું છું, 20 કેવું નાખું, આવું કંઈક મોણ લેવાનું છે। આવું કરીને પીંડિયા થઈ જાય ને આવી રીતે ભડભડ ભૂકો થઈ જાય એ ટાઈપનું મોણ દેવાનું, પછી પાણી લઈને આપણે રોટલીના લોટ જેવો લોટ બાંધી દઈએ। તો જો કંઈક આવો લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો, નરમે નહીં ને કઠણ નહીં। હવે આપણે આને 10-15 મિનિટ રેસ્ટ કરવા મૂકી છે। 1 જ ચમચી જેટલું તેલ, તમે જોઈશ 4 થી 5 લીમડાના પાન, અને જીરું અને હિંગ, અને આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે। સરસ મજાને હલાવી એટલે કાચી ન રહે, અને મિક્સ કરી દઈએ જેથી સરસ પાકી જાય। સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું, હળદર નાખી દેવાની, અને ધાણા ભાજી આમાં નાખી દે એટલે સરસ મિક્સ થઈ જાય। આમાં બટાટાનો માવો પણ નાખી દઈએ આપણે, તવીથાની મદદ વડે સરસ મજાનું મિક્સ કરી લઈએ। થોડુંક લીંબુ નાખી દઈએ, આખું લીંબુ, તો કે માવો જાજો છે એટલે આખું લીંબાની જરૂર પડશે। જોઈ શકો છો અમે થોડોક એમને માવો કાઢી નાખ્યો, પછી આમાં થોડીક ચટણી ઉમેરી, એ ભૂલી ગઈ દેખાડતા। તો આ ચટણી વાળો તીખો અને આ મોરો, કે જેના ઘરમાં બાળકો ન ખાઈ શકે ને તો આમાં ખાલી હળદર મીઠું નાખ્યું છે, અને આમાં ચટણી અને ધાણા જીરું પાવડર પણ નાખ્યો છે। એવડો રોટલીનો લુવો લઈ અને આને આપણે સરસ મજાનું વણી લેવાનું, તેલ ચોપડી દેવાનું। આપણે એની માથે મેગી મસાલો નાખ્યો છે, તમે જુઓ, અને સરસ મજાની ચમચી હું પૂરો કરી દઈ, લાગે ને કંઈક યુનિક જ અલગ જ રીતે। આ કહેવાય મેગી મસાલા વાળો આલુ પરોઠા। મસાલો નાખી દેવાનો, પછી આ રીતના આપણે એને પેક કરી દેવાનું। આવી સરસ મજાને પેક કરો ને તમે, આપણે સમોસા ને બધા કરતા જ હોય એટલે બધાને ખબર જ હોય કે પેક કેવી રીતે કરવું। આવી રીતે આમ કરીને પેક કરી સરસ મજાની વ્યવસ્થિત માથેથી દબાવી દેવાનું, થોડીક વાર હાથે હું આવી રીતે કર્યા રાખવાનું। પછી આપણે આ બાજુ લોઢી મૂકી દીધી છે, તમે જો એની માથે હું તેલ નાખ્યું શકતી, અને ફરતી પાછું થોડુંક તેલ નાખી દેવાનું। હવે આ પરાઠો સળે તો આપણે બીજો પરાઠો તૈયાર કરી લઈએ। આ રીતે આપણે બદલાઈ નાખ્યું। હવે હું તમને બીજી પરોઠાની રીત શીખડાવું। આ રીતે આપણે રોટલી વણી લેવાની,
આ 2 રોટલી કમ્પ્લીટ તૈયાર કરી છે મેં. હવે એમાં 2 રોટલીમાં થોડું થોડું આપણે તેલ લગાવી લઈએ. છોકરા ખાઈ હગે એવો મોર. આને આપણે આખો પાથરી દે. રીતે આપણે આખા માલ સોટાડી દેવાનો. પછી આવી રીતે માથે બીજી રોટલી વણી હતી ને એને આપણે મૂકી દેવાની. હવે બધી બાજુથી આમ પેક કરી દેવાનું સરસ મજાનું. એટલે આ શું આપણે આલુ પરોઠો તૂટીને નીકળી ન હોગે. આપણે આ રીતે આખું પેક કરી દીધું. આલુ પરોઠો સરસ મજાનો આપણે વગર વણીને તૈયાર. માથેથી થોડોક પ્રેસ દઈ દેવાનું એટલે આલુ પરોઠા તૈયાર થઈ ગયા. 1 ચમચી તેલ નાખ્યું અને આપણે સરસ મજાના આલુ પરોઠાને ઘુમાડીને સરસ પકવી લઈએ. તો તમે જોવો સરસ મજાનું આપણે એમાં તેલમાં સોળવી લઈએ. પલટી મારી જેવો સરસ મજાની ડિઝાઇન પડી છે અંદર. તો આપણે થઈ આલુ પરોઠાની બીજી રીત. હવે આપણે બતાવીએ ત્રીજી રીત. સરસ મજાની પહેલાંની જેમ આલુ પરોઠાની રોટલી. તો કેટલામાં ભરીએ. તો આમાં છે ને આ 4 ભાગના કરવાના હોય. આમાં આ રીતનું 1 ભાગમાં આપણે ભરી દીધું. જેમ 3 ખૂણિયાર પરોઠું થાય ને એ રીતનું. હવે આ પરોઠાને આપણે આમ માથે વાળી દેવાનું. પછી અહીંયા છે ને ઘણા લોકો પનીર ની ભરે પણ મેં કંઈ ભર્યું નથી. તો એમને કરી દેવાનું અને આપણે આવી રીતે પકોડાની જેમ વાળી લેવાનું. હવે એના હાથના પ્રેસ દઈ થોડુંક પછી આપણે વણી લઈએ. આલુ પરાઠા નંબર 3. એક નાખી ચમચી 1 તેલ એને એમ ફેરવીને તમે સોળવી લઈએ. તો આપણે છે તૈયાર આલુના પરોઠા. તમે જો આ મોરો 2 રોટલી ભેગી કરી હતી એનું પડ તમે સરસ મજાનો અંદર મોરો મસાલો ભરેલો છે. અને આ જે આપણે વણીને જે કર્યો હતા એની અંદરનો તીખો મસાલો ભરેલ છે. સરસ મજાનો જોઈ શકો છો તમે. અને આ આપણે ઓલું પરોઠું વણ્યું તો એ ટાઈપનું. તો આ જ રીતે બનાવવાની સહેલી ને સરળ રીત બધી જ રીતે તમને શીખવાડી દીધા. હજી ઘણી રીત છે આમાં. તમે બનાવી શકો. ખાવાનું મન થાય અને આપણે ઘરમાં સબ્જી આ તે કંઈ ન હોય અને વરસાદ આવતો હોય ને કંઈ બ્રેડ લેવાનો ટાઈમ આવતો હોય તો બ્રેડ વગરની સેન્ડવીચ જેવું થઈ જાય. આલુ પરોઠા કહો તો આલુ પરોઠા જેવું થઈ જાય. તો દહીંની ચટણી હારે સોસ હારે અને આંબલીની ચટણીની રેસીપી તમે આગળ મોકલી દીધી છે. તો તમે જોવો છો દહીંની ચટણી છે. તો તમે પણ આવો સરસ મજાના આલુ પરોઠા આવી વરસાદની માહોલમાં ખાવા દહીં સાથે સર્વ કરીએ. ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. તમને કેવા ગમ્યા છે તે કોમેન્ટમાં લખજો. કયા પરોઠા તમને ગમે છે તે મને કોમેન્ટમાં જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કૃષ્ણ.